નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। 10 સુધીની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓમાં સૌપ્રથમ વાત પીએમજેની અંદર થયેલા સૌથી મોટા ખુલાસાની વાત કરીશું। પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલને મળી રહ્યો છે પીએમજેનો લાભ। જ્યાં ખેડાના ખ્યાતિકાંડ બાદ હવે પીએમજે મામલે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। પતરામાં ચાલતી હોસ્પિટલને પીએમજે યોજનાનો લાભ મળી રહ્યો છે અને આ સમગ્ર મામલે મહેમદાબાદની ખાતર ચોકડી પાસે આવેલી છે આ વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તેનો આ મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો। લોખંડના શેડ નીચે ચાલતી આ હોસ્પિટલને આખરે આ યોજનાનો લાભ કેવી રીતે મળી રહ્યો છે? પીએમજે યોજના હેઠળ ઓર્થોપેડિક, યુરોલોજી અને જનરલ સર્જરીની સુવિધા હોય છે અને જિલ્લા આરોગ્ય વિભાગની તપાસ સામે પણ હવે સવાલ ઉઠી રહ્યા છે। કઈ તપાસ અને પ્રક્રિયા બાદ આખરે પીએમજે યોજનામાં આ હોસ્પિટલનો સમાવેશ કરાયો? હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા પણ જોવા નથી મળી રહી। વેદ હોસ્પિટલના કેમ્પસમાં જ મેડિકલ વેસ્ટના ઢગલા પણ જોવા મળી રહ્યા છે। વેદ હોસ્પિટલ એ કોઈ હોસ્પિટલ કરતાં વર્કશોપ જેવી વધુ લાગી રહી છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે હોસ્પિટલને બીયુ પરમિશન મળી કેવી રીતે? જ્યારે આ અંગે અમે ડૉક્ટરને સવાલ કર્યા તો તેમનું કહેવું હતું કે પીએમજે યોજના અંતર્ગત જે પણ નિયમોનું પાલન કરવાનું હોય તે તમામ નિયમોનું પાલન હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા સમયાંતરે ચકાસણી પણ કરવામાં આવી રહી છે। અમે ફોલો કરે છે, જેમ કે જવાના 300 રૂપિયા આપવા, આપણે એમને આવે ત્યારથી જ આપણે કેસના રિપોર્ટ આપણી લેબ છે એટલે ફ્રી કરાવવા, અને એમ્બ્યુલન્સની જરૂર સારવાર હોય તો એમ્બ્યુલન્સ આપીએ છીએ। જિલ્લામાંથી આપણે ત્યાં કન્ટિન્યુઅસ આરોગ્યની ટીમો આવી રહી છે। પરમ દિવસે પણ ટીમ આવી હતી, એ પહેલાં પણ ટીમ આવી હતી। તાલુકા હેલ્થ ઓફિસરે પણ વિઝિટ કરી છે। એ સિવાય આપણે માતરથી પણ એક ટીમ આવી હતી। વેદ હોસ્પિટલના કેમ્પસમાં જ જુઓ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, જ્યારે કે તેનો નિકાલ નિયમ મુજબ થવો ખૂબ જરૂરી છે। ડૉક્ટર દ્વારા તો હોસ્પિટલમાં તમામ સુવિધાનો દાવો કરી જ દેવામાં આવ્યો અને હવે આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચકાસણી થઈ રહી હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે। પરંતુ જ્યારે અમે આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગનો સંપર્ક કરી જોયો તો તેમણે એમ કહીને હાથ ખંખેરી દીધા કે પીએમજેની પરવાનગી ગાંધીનગરથી આપવામાં આવે છે અને અમે આ અંગે કોઈ નિવેદન ન આપી શકીએ। ખેડા જિલ્લામાં કુલ 16 ખાનગી હોસ્પિટલો એવી છે જ્યાં પીએમજે યોજનાનો દર્દીઓને લાભ મળી રહ્યો છે, પરંતુ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આવેલી વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કે જે એક શેડ નીચે કાર્યાન્વિત છે, પીએમજે યોજનાના ધારાધોરણોની અંદર કોઈ પણ રીતે આ હોસ્પિટલ ફિટ થતી હોય તેવું દેખાતું નથી। જ્યારે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે ખ્યાતિકાંડ પછી આવી શેડ નીચે જે હોસ્પિટલો ચાલી રહી છે અથવા જ્યાં અપૂરતી સુવિધાઓ છે તો સરકાર દ્વારા કેમ આવી હોસ્પિટલોને પરમિશનો આપવામાં આવી તે એક પ્રશ્ન છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો ઉઠી રહ્યા છે હવે કેટલાક સવાલ અને આ સૌથી મોટા સવાલમાં સૌથી પહેલો સવાલ કે શેડમાં ચાલતી હોસ્પિટલને આખરે બીયુ પરમિશન મળી કેવી રીતે? કયા નિયમોને આધારે હોસ્પિટલનો આખરે આ પીએમજે યોજનાની અંદર સમાવેશ કરી દેવાયો તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે અને લાભ આપતા પહેલા કઈ પ્રકારની તપાસ કરવામાં આવી તે સવાલોના ઘેરામાં છે, કારણ કે કોની મિલીભગતથી આ મંજૂરીની મોહર મારી દેવાય તે પણ સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે અને ફાયર સેફ્ટીના સાધનો પણ અહીં નથી અને શું તે વાત તંત્રના ધ્યાનમાં આવી નહીં તે પણ સવાલ છે। આરોગ્ય વિભાગે સમયાંતરે ચકાસણી કરી તો શું ચકાસણી કરી તે સવાલ તો ચોક્કસપણે ઉઠી રહ્યો છે। હોસ્પિટલના કેમ્પસમાં જ કચરાના ઢગ રાખવામાં આવ્યા છે, આખરે તે કોઈને દેખાયા કેમ નહીં? શેડમાં ચાલતી હોસ્પિટલને આ મંજૂરી આપી દેવાય છે અને સાથોસાથ અન્ય સુવિધાઓનો પણ છે અભાવ, ત્યારે પીએમજેની યોજનાની અંદર આ હોસ્પિટલનો સમાવેશ એ ચોક્કસપણે મિલીભગતનો સ્પષ્ટ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। હવે આ સમગ્ર મામલે ગાંધીનગરથી પરમિશન આપવામાં આવી છે અને અમે નિવેદન ન આપી શકીએ તેવું આરોગ્ય વિભાગ કહીને હાથ ખંખેરી રહેવામાં આવી રહ્યા છે। પણ હવે જોવાનું રહેશે કે આ અહેવાલ પ્રસારિત થયા બાદ શું તંત્ર જાગે છે, આ મામલે કોઈ યોગ્ય ખુલાસો આપે છે, આ સવાલોના કોઈ યોગ્ય જવાબ આપે છે કે કેમ? પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જો આ પ્રકારે પીએમજેનો યોજનાના લાભની અંદર આવી હોસ્પિટલોનો સમાવેશ કરાયો તો દર્દીઓને આરોગ્ય સાથે ચોક્કસપણે ચેડા થશે તે નિર્વિવાદ વાત છે। એક તરફ ત્યાં કચરાના ઢગ છે, સુવિધાનો અભાવ છે
પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલ છે અને તેનો આખરે પીએમજે યોજનામાં લાભ આપતી હોસ્પિટલની અંદર સમાવેશ કરી દેવાયો છે. હવે આપ જ વિચારી શકો છો કે આ પ્રકારની યોજનાની અંદર જો આવી હોસ્પિટલોનો સમાવેશ થશે તો દર્દીઓને કેવા પ્રકારની સુવિધા મળી શકશે, તેમને આરોગ્ય લગતી કેવી સવલતો મળી શકે તે સવાલના ઘેરામાં ચોક્કસપણે આવી જાય છે. પીએમજે યોજના તેના લાભ ખાટવા માટે આવી હોસ્પિટલો મિલીભગત કરીને મંજૂરી લઈ લેતી હોય છે અને સરકારને લાખો કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતી હોય છે. પરંતુ જે પરવાનગી આપવામાં આવી રહી છે તેને લઈને ચોક્કસપણે ઉઠી રહ્યો છે સવાલ કે આખરે કયા નિયમો અને ધારાધોરણોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની હોસ્પિટલને પરમિશન આપવામાં આવી રહી છે. આટલી બધી ગફલત શું પરવાનગી આપતા પહેલા ધ્યાનમાં નહીં આવી હોય કે પછી ચોક્કસપણે આ તમામ બાબતો છે તેમાં મિલીભગત છતી થઈ રહી છે. અહીં સુવિધાઓનો અભાવ છે, પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલ છે, કચરાના ઢગ છે, મેડિકલ વેસ્ટને નિકાલ કરવાના કોઈ ઠેકાણા નથી અને એટલું જ નહીં સમયાંતરે ચકાસણી થઈ રહી હોવાનું પણ ત્યાંના તબીબો દાવો કરી રહ્યા છે અને આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે આ પ્રકારની પરવાનગીમાં અમે કોઈ નિવેદન ન આપી શકીએ, પરવાનગી તો ગાંધીનગરથી આપવામાં આવી રહી છે. હવે આ તમામની અંદર આખી ચેનમાં ક્યાં ક્યાં મિલીભગત છે, ક્યાં ક્યાં ગફલત છે તેને લઈને ચોક્કસપણે સવાલ ઉઠી રહ્યા છે. આવી હોસ્પિટલોને આખરે યોજનાઓનો લાભ કેવી રીતે મળી રહ્યો છે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.